નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં શંકરાચાર્યોએ જે પ્રતિભાવ આપ્યો છે પહેલગામ ત્રાસવાદી અટેક ઉપર, આતંકવાદી હુમલા પર, આ દેશ પરના હુમલા પર, અને આપણી સરકારનો ચોકીદાર એ શું કરી રહ્યો છે એવા પ્રશ્નો ઉઠાવ્યા છે, એની આપણે વાત કરવાના છીએ. અને ચોકીદારે મનની વાત કરી છે, મન કી બાત, ખૂબ લાંબી મન કી બાત એમણે કરી છે. મેં તો એની પ્રિન્ટ પણ લીધી છે એમની ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી. અને એ કહે છે કે આ દેશના પ્રત્યેક નાગરિકનું લોહી ઉકળી ઉઠે છે. દેશના દુશ્મને આ કાયરતાપૂર્ણ કામ કર્યું છે, પણ દેશના દુશ્મનનું નામ લેવાની નરેન્દ્ર મોદીમાં હિંમત નથી. નવાઈ એ વાતની છે. એ શરૂઆત ત્યાંથી કરે છે. માય ડિયર કન્ટ્રીમેન, નમસ્કાર. Today as I speak to you in Mann Ki Baat, there is a deep anguish in my heart. The terrorist incident that took place in Pahalgam on 22nd of April has hurt every citizen of the country. Every Indian holds deep sympathy for the affected families. No matter which state one belongs to, no matter which language one speaks, one is feeling the pain of those who have lost their beloved one in the attack. એ વાત કરે છે અને દેશના દુશ્મને આ હુમલો કર્યો છે એમ કહે છે, પણ એ પાકિસ્તાનનું નામ લેવાની હિંમત નથી કરતા. અને પાછા એમ કહે છે કે આ બધા ગમે તે ભાષા બોલતા હોય, ગમે તે પ્રદેશના હોય, પણ ભાઈ શ્રી બિહારમાં જઈને પ્રચાર કરે છે આ હુમલો થાય છે ત્યારે. શું જવાબ આપ્યો પાકિસ્તાનને? મને લાગે છે કે તમામ વિપક્ષોએ એમને પડખે રહેવાની વાત કરી છે કે તમે પગલા લ્યો, પાકિસ્તાનને પાઠ ભણાવો. પણ ભાઈ શ્રી આજ દિવસ સુધી, આજે 27 22મીએ હુમલો થયો હતો, એનો તાત્કાલિક જવાબ આપવો જોઈએ, પણ એ શું કરે છે ખબર નથી. પુલવામાના સત્યો હજુ બહાર આવ્યા નથી. ગવર્નર સત્યપાલ મલિક હજુ ઇન્ટરવ્યુમાં એ આખી અંદરની વાતો કયા કરે છે, અને એમની પાછળ સીબીઆઈ છોડી મૂકી છતાં એને ડરાવી શક્યા નથી. અને આજે સૌથી આક્રમક જો કોઈ નિવેદન કરવામાં આવ્યું હોય તો એ પુરીના શંકરાચાર્ય સ્વામી નિશ્ચલાનંદજી સરસ્વતીએ કર્યું છે, અને જ્યોતિષ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજીએ કર્યું છે. એમણે ચોકીદારની સામે પ્રશ્નો ઉભા કર્યા છે. ભાઈશ્રી કહે છે કે આપણે સંગઠિત રહીએ, પણ એમની પાર્ટીને, નરેન્દ્ર મોદી એમની પાર્ટીને કહી શકતા નથી કે જસ્ટ ફાર એન્ડ નો ફર્ધર હિન્દુ મુસ્લિમ ડિવાઈડ ઉભી કરવા માટેના સોશિયલ મીડિયામાં કોઈ નિવેદનો નહીં કરવાના એવો આદેશ આપી શકતા નથી. એનો અર્થ એ થયો કે જાણી જોઈને બધું કરવામાં આવી રહ્યું છે. અને પુરીના શંકરાચાર્ય, ગોવર્ધન પીઠના શંકરાચાર્યના નિવેદનની તો હું વાત કરું છું, પણ જે સૌથી આક્રમક નિવેદન જેમણે કર્યું છે, અને એ કહે છે અવિમુક્તેશ્વરાનંદજી, એ નિષ્ણાતોનો અભિપ્રાય લઈને વાત કરે છે. બે વાત કરી છે એમણે કે ચોકીદાર એમણે ઉલ્લેખ કર્યો છે, અને એ કહે છે કે આપણા ઘરમાં ચોરી થાય તો સૌથી પહેલા આપણે કોને પકડીએ? પૂછીએ ચોકીદારને. તો આપણો ચોકીદાર કોણ? નરેન્દ્ર મોદી અને અમિત શાહ. શું કરતા હતા ભાઈ? સુરક્ષાની ત્યાં આગળ કેમ તકલીફ હતી? સુરક્ષાની વ્યવસ્થા કેમ નહોતી? આતંકવાદીઓ કઈ રીતે ઘૂસી શક્યા પાકિસ્તાનમાંથી? અને નાટક શું ચાલી રહ્યા છે કે હવે બાંગ્લાદેશીઓને આટલાને પકડ્યા અને પેલું કર્યું. અરે તમારા દેશમાં સત્તાવાર રીતે 2 કરોડ બાંગ્લાદેશીઓ રહે છે, એવા રિપોર્ટ સંસદમાં મુકાયેલા છે. અને નરેન્દ્ર મોદીના શાસનમાં તો
થોડા હજારને ડિપોર્ટ કરાયા છે. એમના કરતા તો ડોક્ટર મનમોહન સિંહના શાસન દરમિયાન હજારોની સંખ્યામાં ડિપોર્ટ કરાયા હતા. અને એના સત્તાવાર આંકડાઓ આપણે જે સંસદમાં મુકાયેલા છે, નરેન્દ્ર મોદીની સરકારે સંસદમાં મૂકેલા છે, એ આંકડાઓ આપણે આપ્યા છે. પાકિસ્તાનના લોકોને એમને આઈડેન્ટિફાઈ કરો અને એમને જેને પોતાના દેશમાં મોકલી આપો. અને આપણા લોકો જે પાકિસ્તાનમાં છે, જે ધાર્મિક યાત્રાએ ગયા છે, શીખો, એમને બધાને પાછા તેડાવી લેવાની વાત કરે છે. તમે પગલા શું ભર્યા? તમે કહ્યું કે અમારી ચૂક થઈ, કહેવું જ પડે, સ્વીકારવું જ પડે. પણ તમારું સોશિયલ મીડિયા એ તો હિન્દુ મુસ્લિમ ડિવાઈડ કરવાની કોશિશ કરે છે, જ્યારે આખા દેશમાં મુસ્લિમો એ આ આતંકવાદી હુમલાને વખોડે છે, પાકિસ્તાન ઉપર છે ને પગલા લેવાની વાત કરે છે, ભારતે પાકિસ્તાનને પાઠ ભણાવવો જોઈએ એમ કહેવાની વાત કરે છે. મસ્જિદોમાં જુમ્માની જે નમાજ પડે છે ત્યારે કાળી પટ્ટી પહેરીને આતંકવાદી હુમલાનો વિરોધ કરે છે. આ દેશભરના મુસ્લિમો આ કરી રહ્યા છે, અને છતાં ભારતીય જનતા પાર્ટી અને સંઘ પરિવારના જે સોશિયલ મીડિયા વાળા છે, એ તો હિન્દુ મુસ્લિમ ડિવાઈડની વાત કરે છે. એવા સોશિયલ મીડિયામાં છે ને નિવેદનો ફેંકે છે. અને એટલે જ અભિમુક્તેશ્વર આનંદજીએ જે કહ્યું છે એ ખૂબ મહત્વનું છે. એ સીધું ટાર્ગેટ છે ને ચોકીદાર ઉપર છે. અને તમને ખબર છે, નરેન્દ્ર મોદીએ કહ્યું તું મેં ચોકીદાર હું. રાહુલ ગાંધીએ કહ્યું કે ચોકીદાર ચોર હે. પેલા રાફેલના મામલામાં જયારે થયું હતું ત્યારે આખી ઝુંબેશ ચલાવી હતી એમણે. અને રાફેલનું શું થયું, બંધ કવરમાં શું અહેવાલો હતા, એ હવે મને લાગે છે કે જ્યાંથી રાફેલ આવે છે ત્યાંથી અને અહીંયાથી ભવિષ્યમાં પણ છે ને એના રહસ્યો ખુલશે. આપણી ત્રણેય સેનાઓ, ત્રણેય વિંગ એ છે ને પાકિસ્તાનને કે બીજા કોઈ દેશને એને પડકારવા માટે સક્ષમ છે, એવું અમે વારંવાર કહીએ છીએ, કારણ કે અમે અભ્યાસ કરતા રહ્યા છીએ. પણ જ્યારે રાજકીય શાસકોમાં પાણી ન હોય, ત્યારે હિંમત ન હોય અને વોટ માંગવા માટે એ શહીદોનો ઉપયોગ કરે. પુલવામાના શહીદોને નામે નરેન્દ્ર મોદીએ વોટ માંગ્યા હતા. અને આ જે પહેલગામનો જે 27 જણાના મૃત્યુ થયા, આતંકવાદીઓએ એમને ગોળીએ ઠાર દીધા, ત્યારે ભાઈશ્રી બિહારમાં જઈને પ્રચાર કરે છે. બિહારમાં ચૂંટણી જીતવી છે. બીજું, પગલા લેવાની વાત કરી છે પાકિસ્તાન સામે. સિંધુ જળ સંધિ અમે છે ને સસ્પેન્ડ કરી દીધી. શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ એમ કહે છે કે મેં નિષ્ણાતોને પૂછ્યું કે આપણે છે ને આ સિંધુ જળ સંધિ છે ને એને રદ કરીએ કે સસ્પેન્ડ કરીએ તો પાકિસ્તાનને પાણી જતું રોકાઈ જાય, તો કે ના. અને આજથી કામ શરૂ કરે રોકવા માટેનું, બંધ બાંધવા માટેનું નાણાં વિપુલ પ્રમાણમાં આપવામાં આવે અને કામ રોકાય નહીં તોય 20 વર્ષ લાગે. સિંધુ જળ સંધિને છે ને સમાપ્ત કરીને જે પાણી પાકિસ્તાનમાં વહી જાય છે એને રોકવામાં 20 વર્ષ લાગે. મને લાગે છે કેટલાક અંધભક્તો નવલાવાલા સાહેબની સાથે અમે જે સંવાદ કર્યો એને પણ સવાલ ઉઠાવી રહ્યા હતા. નવલાવાલા સાહેબ વિશ્વ પ્રસિદ્ધ જળ સંસાધનના નિષ્ણાત છે, નરેન્દ્ર મોદીના સલાહકાર રહ્યા છે, અટલ બિહારી વાજપેયીની સરકારમાં એ સચિવ રહ્યા છે જળ સંસાધન બાબતોના. અને કેટલાક નપાવટ લોકો એમને સવાલો કરે છે, તમને કઈ ભાન છે કે? અમે નિષ્ણાત અભિપ્રાય આપીએ છીએ. અવિમુક્તેશ્વરાનંદજીએ પણ આજે કહ્યું કે જો આજથી કામ શરૂ કરવામાં આવે તો 20 વર્ષ લાગે. મેં કહ્યું મન કી બાતમાં પાકિસ્તાન શબ્દ નથી મુકાતો, અને પાકિસ્તાનીઓને આઈડેન્ટિફાઈ કરવાના આદેશો છૂટે છે દિલ્હીથી. કેમ ભાઈ, તમે જેને વિઝા આપ્યા હતા એ લોકો
અથવા તો જે લોકો ગેરકાયદે ઘૂસી આવ્યા છે, ઇન્ફિલ્ટ્રેટર છે, તો તમારી સિક્યોરિટી શું કરે છે? તમે બોર્ડર કઈ રીતે સાચવો છો? બાંગ્લાદેશીઓ ઘૂસી આવ્યા છે તો, અને અહીંયા જે આ બાંગ્લાદેશીઓને નામે જેને પકડ્યા છે એમાં કેટલા બાંગ્લાદેશી છે ખબર નથી, કારણ કે એમની પાસે તો આધાર કાર્ડ છે, વોટર કાર્ડ છે, રાશન કાર્ડ છે. ભારતીય નાગરિકો પણ હોઈ શકે, વિદેશી હોય તો એમને કાઢવા જોઈએ. પણ એ આજે શું દેશ, પોલીસ તંત્ર શું કરે છે, આ બીજા તંત્રો શું કરે છે, તમારી સરકાર શું કરે છે? તમે 11 વર્ષથી દિલ્હી અને આખા દેશ પર રાજ કરો છો. પ્રશ્નો તો થવાના. અને અભિમુક્તેશ્વરાનંદજીએ જે પ્રશ્નો ઉઠાવ્યા છે એ પ્રશ્નો અસ્થાને નથી જ, એ પ્રશ્નો અસ્થાને નથી જ. પણ બીજા શંકરાચાર્ય, તમને ખ્યાલ છે કે જ્યોતિષપીઠ અને દ્વારકાની શારદા પીઠ બંનેના જે એક જ શંકરાચાર્ય હતા, સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી, જેમની સાથે અમને ખૂબ ઘનિષ્ઠ સંબંધ રહ્યો. મુંબઈમાં માધવબાગમાં જ્યારે એ પધારે ત્યારે અમને અચૂક મળવાનું થતું હતું. મારા દાદા પણ એમને વંદન કરવા માટે એ મળતા હતા. અને એ સ્વરૂપાનંદ સરસ્વતીજીના બે શિષ્યોની મારે વાત કરવી છે આજે. એક અભિમુક્તેશ્વરાનંદજી જે જ્યોતિષપીઠના શંકરાચાર્ય છે, અને બીજા જે શંકરાચાર્ય છે એ દ્વારકાની શારદા પીઠના શંકરાચાર્ય છે, સ્વામી સદાનંદ સરસ્વતી. શંકરાચાર્ય સાચું જ બોલે એવું અપેક્ષિત છે, કારણ કે અમે સનાતન ધર્મના અનુયાયી છીએ અને ગર્વ અનુભવીએ છીએ. પણ હિન્દુ ધર્મ કે સનાતન ધર્મ એ બીજા ધર્મો પ્રત્યે ઘૃણા નથી ધરાવતો. અને આખો દેશ એક છે એવું જ્યારે કહીએ છીએ ત્યારે તમામ ધર્મો, પંથો, એના લોકો એ સંગઠિત રહીને અવાજ કરે. એમાં હિન્દુ મુસ્લિમના ભેદ ન કરવામાં આવે. પરંતુ સ્વામી સદાનંદ સરસ્વતીને જે કોઈએ નિવેદન લખીને આપ્યું હોય એ નિવેદન કરતા પહેલા સ્વામી સદાનંદ સરસ્વતીએ પણ સ્વામી અભિમુક્તેશ્વરાનંદની જેમ નિષ્ણાતોનો અભિપ્રાય લેવો જોઈતો હતો. એમને બેઝિક નોલેજ નથી એમ મારે કહેવું પડે. એ કહે છે, આજે તો ગુજરાત સમાચારની અંદર અને નવગુજરાત સમયની અંદર એમના નિવેદનો છપાયા છે. અને મને લાગે છે કે શારદા પીઠના શંકરાચાર્ય જો આવું જુઠ્ઠાણું આપતા હોય, લોકોને ગેરમાર્ગે દોરતા હોય, તો પછી આપણે સામાન્ય પ્રજાને શું કહી શકીએ? એ કહે છે કે કેન્દ્ર સરકાર કાશ્મીરને હસ્તગત કરીને રાષ્ટ્રપતિ શાસન લાગુ કરે. અરે શંકરાચાર્યજી, તમને ભાન છે? ત્યાં આગળ છે ને દિલ્હીની જ સરકાર છે, કેન્દ્રનું જ શાસન છે. કાશ્મીર છે ને એની સુરક્ષા વ્યવસ્થા એ છે ને કેન્દ્રના નરેન્દ્ર મોદી અને અમિત શાહની નિગરાનીમાં છે. ત્યાંની નિષ્ફળતા એ એમની નિષ્ફળતા છે. અને તમે કહો છો કે રાષ્ટ્રપતિ શાસન, પહેલા તો તમને ખબર હોવી જોઈએ કે કાશ્મીરમાં પહેલા રાષ્ટ્રપતિ શાસન આવે કે ગવર્નર શાસન આવે. તમને એ ખબર નથી તો શું કામ નિવેદનો કરો છો? અને પહેલગામની ઘટનાને કન્ડેમ કરવામાં આખો દેશ એક સાથે ઉભો છે. તમામ ધર્મના લોકો, તમામ પંથના લોકો, તમામ સંસ્થાઓના લોકો, તમામ શંકરાચાર્ય. હું શૃંગેરી શંકરાચાર્ય ની પણ નું નિવેદન પણ શોધી રહ્યો હતો, પણ મને એ મળ્યું નહીં. પણ ત્રણ શંકરાચાર્યો, આપણી 4 પીઠના શંકરાચાર્યોમાંથી 3 શંકરાચાર્યોએ તો આ આતંકવાદી હુમલાને કન્ડેમ કર્યો છે. પણ આ એક શંકરાચાર્ય છે, શારદા પીઠના શંકરાચાર્ય, એ છે ને એમાં હિન્દુ મુસ્લિમ જુએ છે. મને તો નવાઈ એ વાતની લાગે છે. કોના પ્રભાવમાં છે? શાને માટે આવું કહે છે? એ કહે છે ભારત જેવા દેશમાં ધર્મ વિશેષ લોકોને મારવામાં આવે એ ચિંતાની વાત છે. મુસ્લિમોએ આતંકવાદ સામે બોલીને ભારતીયતા સિદ્ધ કરવી જોઈએ. મુસ્લિમોએ શું કર્યું એ તમને જો ખબર ના હોય શારદા પીઠમાં બેસીને, તો તમારે રિપોર્ટ મંગાવવા જોઈએ. અભિમુક્તેશ્વરાનંદની જેમ નિષ્ણાતો સાથે વાત કરવી જોઈએ. મુસ્લિમોએ આખા દેશમાં, અમદાવાદ સહિત, ગુજરાત સહિત, જમ્મુ કાશ્મીર સહિત આખા દેશમાં મુસ્લિમોએ આ પહેલગામ આતંકવાદી હુમલાને વખોડ્યો છે. પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે
મુસ્લિમોએ છે ને એ એક સુરે અવાજ ઉઠાવ્યો છે. અને ભારતીય જનતા પાર્ટીનો સોશિયલ મીડિયા, એના સાંસદો અને સંઘ પરિવારના લોકો એ જે સોશિયલ મીડિયાની અંદર શેર કરી રહ્યા છે એ હિન્દુ મુસ્લિમની ડિવાઈડ ઊભી કરવાની કોશિશ કરી રહ્યા છે. તો પાકિસ્તાનને તો ફાવતું જડે. પાકિસ્તાન શું કોઈ પણ દેશના દુશ્મનને ફાવતું જડે. અને એટલે જ કહીએ છીએ કે તમારે આવા નિવેદનો કરતા પહેલા અભ્યાસ કરવાની જરૂર છે. કમસે કમ તમારી પાસે નિષ્ણાતો હોવા જોઈએ. અમે બહુ જ આદર ધરાવીએ છીએ શંકરાચાર્યો પ્રત્યે, કારણ કે અમે સનાતન ધર્મના અનુયાયી છીએ. હિન્દુ ધર્મના અનુયાયી હોવાનો અમને ગર્વ છે, પણ અમને હિન્દુ હોવાને કારણે મુસ્લિમો, ખ્રિસ્તીઓ, શીખો, જૈનો એ બધાની સામે અમને કોઈ રોષ નથી. આપણે બધા ભારતીય છીએ ને ભારતીય બંધારણ એ આપણા માટે સુપ્રીમ છે. અને આમે ભારતનો સંદેશ શું છે, ભારતીય સંસ્કૃતિ શું છે, ગંગા જમની તહેજીબની વાત છે. અને શંકરાચાર્ય ન સમજે એટલા ભોળા તો ન જ હોવા જોઈએ. એટલે જ મને થયું કે સ્વામી સદાનંદ સરસ્વતી આ નિવેદનો શું કરી રહ્યા છે, એમને ભાન હોવું જોઈએ કે કેવા નિવેદનો કરવા. મને લાગે છે કે એમના આવા નિવેદન એની સામે શંકરાચાર્યોમાં પણ જે વરિષ્ઠ છે એ ગોવર્ધન પીઠના શંકરાચાર્ય સ્વામી નિશ્ચલાનંદજી સરસ્વતીએ એમણે તો છે ને જે વાત કરી છે એમને તમે સાંભળો. તમે યુટ્યુબ પર જઈને એમની વાત સાંભળો તો તમને છે ને તમારા રૂવાડા ખડા થઈ જશે. એ કહે છે કે 1 કરોડ કૈકેયીઓની એનાથી બનેલા રાજનેતાઓ, એક રાજનેતા અને 1 કરોડ કૈકેયીઓ, એમ પાછી એ વાત કરે છે. આ લોકો તો સબકો મરવા દેંગે, રાષ્ટ્ર કો મરવા દેંગે. યુદ્ધ, જ્યારે ચૂંટણી આવે ત્યારે યુદ્ધની વાત કરે છે. કારણ કે લોકોનું મુખ્ય મુદ્દાઓ ઉપરનું ધ્યાન છે ને એ અન્યત્ર ધકેલાઈ જાય, ખેંચાઈ જાય. અને એટલા માટે દેશની સમસ્યાઓ વધી રહી છે એટલે પડોશી રાજ્ય, પડોશી રાષ્ટ્ર એને એવા સંકેતો આપે એમ કે આ રાજકીય શાસકો યુદ્ધ માટે પ્રેરે અને યુદ્ધ પણ કરે અને સંધિ પણ કરે. આ બધા એ એમના માટે ડાબા હાથના ખેલ છે, શંકરાચાર્યજી કહી રહ્યા છે. અને પાકિસ્તાનને પણ આ સંકેતો આપવામાં આવી રહ્યા છે. રાષ્ટ્રનું ધ્યાન અન્યત્ર ડાયવર્ટ કરીને ચૂંટણીઓ જીતવી છે, એના સોદા કરવા છે. શંકરાચાર્યજી આ કહી રહ્યા છે. મને લાગે છે કે એમની આ જે આક્રમક વાત છે એમાં વેદના છે. એ રાજનેતાઓ કે રાજકીય શાસકો એ કઈ રીતે વર્તી રહ્યા છે એના પ્રત્યે એમની વેદના વ્યક્ત કરી રહ્યા છે. અને એ આ દેશની બહુમતી પ્રજા, 80% હિન્દુ પ્રજા, એના માટેનું આસ્થા સ્થાન જો કોઈ હોય તો આ ચારેય પીઠના શંકરાચાર્યો છે. પણ એ શંકરાચાર્યો પણ મેં કહ્યું એમ અભિમુક્તેશ્વરાનંદજી જે રીતે નિષ્ણાતોની સાથે વાત કરીને નિવેદન કરે છે અથવા તો બોલે છે, એક ઘા ને બે કટકાની શૈલીમાં બોલે છે. કોઈને ગમે કે ન ગમે, તમને ખ્યાલ છે કે નરેન્દ્ર મોદીએ 2024ની લોકસભાની ચૂંટણીમાં મતનો મોલ લડી લેવા માટે અધૂરા રામ મંદિરનો જાણે જ્યારે એની પ્રાણ પ્રતિષ્ઠા કરાવી હતી ત્યારે પણ આ શંકરાચાર્યોએ નિવેદન કર્યું હતું કે આવું ન થાય, આ અધર્મ છે. અને મોદીને એનો પાઠ મળી ગયો. અયોધ્યાની 5 લોકસભા સીટ એ હારી ગયા એટલું જ નહીં, પણ 370 બેઠકો અમને મળશે ભારતીય જનતા પાર્ટીને, એ છે ને 240માં સમેટાઈ ગયા. અને હવે છે ને ભાઈ બિહારની ચૂંટણી યોજીને, બિહાર એટલે કે ત્યાં આગળ પટણામાં રાજ કરવા માંગે છે. અને એવું પણ બને કે મધ્યસત્રી ચૂંટણી લાવીને જીતવા માંગે છે. મને લાગે છે કે નિશ્ચલાનંદજી
સરસ્વતી મહારાજ એ જે વાત કરી રહ્યા છે એમાં તથ્ય છે. અભિમુક્તેશ્વરાનંદજી જે વાત કરી રહ્યા છે એમાં તથ્ય છે. અને શારદાપીઠના શંકરાચાર્ય એમણે છે ને નિવેદનો કરતા પહેલા મને લાગે છે કે પૂરતો અભ્યાસ કરવાની જરૂર છે સ્વામી સદાનંદ સરસ્વતીએ. કારણ કે એમના અને અભિમુક્તેશ્વરાનંદજીના ગુરુ સ્વરૂપાનંદ સરસ્વતી ક્યારેય અભ્યાસ વિના નિવેદન કરતા નહોતા. એ હું વ્યક્તિગત અનુભવને આધારે પણ કહી શકું છું. મને લાગે છે કે આ દેશ, સરદાર પટેલ કહેતા હતા એ કે હિન્દુ રાષ્ટ્ર वो पागलों का ख्याल है. આ દેશ હિન્દુઓનો છે, મુસ્લિમોનો છે, ખ્રિસ્તીઓનો છે, શીખોનો છે, જૈનોનો છે. આ દેશમાં વસતા તમામનો છે આ દેશ. સરદાર સાહેબની એ વાતને ભૂલાવી દેવી છે તમારે અને સરદાર સાહેબના નામે વોટ લણવા છે. મને લાગે છે કે પ્રજાએ જાગવાની જરૂર છે. હિન્દુ અને મુસ્લિમને લડાવી મારીને, બીજા ધર્મોને લડાવી મારીને, ખોટા ખોટા મુદ્દાઓ ઉઠાવીને આજે ખેલ ચાલી રહ્યા છે, રાજકીય ખેલ ચાલી રહ્યા છે, એનાથી સતર્ક થઈ જવાની જરૂર છે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો, લોકોને જગાડતા રહેશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમેવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં જરૂર કહેશો. નમસ્કાર.